સમાચાર ગાંધીનગરમાંથી કે જ્યાં વીઆરએસ લેનાર આઈઆરએસ અધિકારી પણ ભાજપમાં જોડાશે તેવી વિગત છે। રમેશ ચૌહાણે રાજકારણમાં જોડાવા માટે વહેલી નિવૃત્તિ લીધી હતી। આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે। બાદ સતત આ ત્રીજો સપ્તાહ છે કે જ્યાં ભાજપમાં અલગ અલગ પક્ષમાંથી લોકો જોડાઈ રહ્યા છે, પરંતુ આજે વાત કરવી છે એક અધિકારી સાથે કે જે પોતે વીઆરએસ લઈ અને આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। અને આ ભીડ આપ જે જોઈ રહ્યા છો, સામાન્ય રીતે નેતાઓ હોય કે કોઈ પણ પક્ષ હોય તેની સાથે જ્યારે પણ કોઈ વ્યક્તિ જોડાતું હોય છે તેની સાથે સમર્થકો આવવા ખૂબ સ્વાભાવિક હોય છે, પરંતુ એક અધિકારી પોતાની સાથે આટલા સમર્થકોને લઈને આવ્યા છે। પૂર્વ અધિકારી થઈ ચૂક્યા છે, રમેશભાઈ સાથે વાત કરીએ। રમેશભાઈ, એક તો આજે જોઈનિંગમાં આટલા બધા લોકોને આપ લઈને આવ્યા છો, અધિકારી હતા ત્યારથી આ સંપર્કમાં હતા કે પોલિટિક્સમાં આવવાની ક્યારેક ઈચ્છા રહી હતી આપને? તમારા પ્રશ્નમાં થોડી ખામી છે। હું લઈને નથી આવ્યો, એ બધા મારા ચાહકો છે અને એમણે જાણ્યું કે કવિ, એક ગઝલકાર ને એક આઈઆરએસ જ્યારે દેશ સેવામાં ભાજપમાં સેવક તરીકે જોઈન કરી રહ્યો છે તો અમારે પણ એને સપોર્ટ કરવો જોઈએ, એ મારે સપોર્ટ કરવા આવ્યા છે। રમેશભાઈ, આપ આઈઆરએસ હતા એટલે સ્વાભાવિક રીતે સેવા કરતા જ હતા, આપની ફરજો નિભાવતા જ હતા, તો પછી એક પાર્ટી, પોલિટિકલ પાર્ટી જોઈન કરવાની ઈચ્છા કેમ થઈ? તમે જાણો છો કે કોઈ પણ આઈઆરએસ, આઈએએસ કે આઈપીએસ જ્યારે કામ કરે છે તો એનું એડમિનિસ્ટ્રેશન ક્યાંથી ચાલે છે? જો એડમિનિસ્ટ્રેટર પોતે જ નબળો હોય તો નીચે કામ થવાનું નથી। અને છેલ્લે 2014 પછી જે આપણે એડમિનિસ્ટ્રેટર તરીકે ઉપર મળ્યા છે મોદી સાહેબ, અને જે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ કે સરકારી ઓફિસરોમાં જે કામ કરવાનું અને કાર્ય કરવાની પદ્ધતિમાં જે ફેરફાર થયો છે એનાથી હું અભિભૂત થયો છું। અને એના માટે હું કહું કે હું જે ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે, હું કસ્ટમ્સમાં કામ કર્યું, સેન્ટ્રલ એક્સાઇઝમાં કામ કર્યું, સર્વિસ ટેક્સમાં કામ કર્યું ને હવે જીએસટીમાં કામ કર્યું। સર્વિસ ટેક્સ, કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઇઝની જે રેવન્યુ હતી એ મોદી સાહેબના વિઝન પછી જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી જે 3 થી 4 ગણી વધી છે, ત્યારે મને લાગ્યું કે ના, એમનું વિઝન છે એ સોલિડ હોય છે, પરફેક્ટ હોય છે અને જે વિચારે છે એ ફળે છે। અને એમણે જે ધાર્યું છે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી કે 2025 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થાને $5 ટ્રિલિયન સુધી લઈ જવી છે અને આ જે રીતે ગ્રોથ થઈ રહ્યો છે 100% પહોંચશે, એમાં કોઈ તમારું ભાજપમાં જોડાવાનું કારણ વડાપ્રધાનની નીતિઓથી અભિભૂત થયેલા? ચોક્કસ વડાપ્રધાન મોદી સાહેબના કાર્ય પદ્ધતિ અને એમના વિઝનને જોઈને ભાજપમાં આપ જોડાઈ રહ્યા છો, ભગવો ધારણ કરશો, આપનો રોલ હવે શું રહેશે? મારો રોલ સરકાર, ભાજપ જે પણ કહેશે તે સેવક તરીકે જ્યાં પણ કામ કરવાનું કહેશે એ કામ કરવા માટે હું તૈયાર છું। ચૂંટણી લડવા આવ્યા છો કે ચૂંટણી લડાવ? મને કોઈ ચૂંટણી લડવા કે ચૂંટણી લડવાનું, એક કવિ હોય ને એ બધા આ બધાથી પર હોય, એટલે એમાં આપણને કોઈ ઈચ્છા નથી, ઇન્ટરેસ્ટ પણ નથી। આપણે સેવક તરીકે કામ કરવું છે। અધિકારીથી હવે કાર્યકર્તા બની રહ્યા છો, તો કોઈ કવિની સ્ટાઇલમાં આ આખા ટ્રાન્સફોર્મેશનની કોઈ વાત કરી શકો તો? કવિની સ્ટાઇલમાં બીજું એક ટ્રાન્સફોર્મેશન મેં બીજું પણ લખ્યું છે, એ બી તમને કરી બતાવું। અને બહુ સરસ છે કે જે હું લગભગ આજે કહી રહ્યો છું અને આમાં આવી જાય છે, જે મારું જે ભાજપ જોઈન કરવાનું કારણ છે આવી જાય છે કે વિશ્વગુરુ થઈ મહાસત્તાને રાહ ચીધે, કે વિશ્વગુરુ થઈ મહાસત્તાને રાહ ચીધે એ ભાજપ છે। મારા મિત્રો હું જ્યારે કહું એ ભાજપ છે તો બધા એ ભાજપ છે કહે છે કે વિશ્વગુરુ થઈ મહાસત્તાને રાહ ચીધે એ ભાજપ છે, અને અર્જુન માફક માછલીની આંખ ચીધે એ ભાજપ છે। 373 તલાક ખતમ કરીને રામજી મારા, કે 373 તલાકને ખતમ કરીને રામજી મારા છે, બિરાજા સ્વગૃહે જેના લીધે એ ભાજપ છે। આના લીધે હું જઈ રહ્યો છું। જોઈ શકો છો કે અધિકારી હતા, અધિકારીમાંથી પોતે હવે વીઆરએસ લઈ લીધો છે અને કાર્યકર્તા બનવા જઈ રહ્યા છે। હાલ તો એવું કહી રહ્યા છે કે તેમની કોઈ પ્રકારની ઈચ્છા નથી, પાર્ટી જે કામ સોંપશે તે કરવામાં આવશે, પરંતુ જે તે કાર્યકર્તાઓને લઈને આવી રહ્યા છે ત્યારે જોવાનું એ છે કે સલાહકારની ભૂમિકામાં હશે, સામાન્ય કાર્યકર્તા તરીકે રહેશે, કે પછી જે મત વિસ્તારમાંથી ત્યાંથી આવી રહ્યા છે ત્યાં મતના રેશિયોમાં વધારો કરશે। કેમેરામેન નવીન સાથે કિંજલ મિશ્રા, TV9।